હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કેમ છો બધા? મજામાં? રેડી ને? ચાલો છેલ્લે આપણે ચેપ્ટર 1 માં ગુણાંકો અને પૂર્ણાંકો વિશે શીખી ગયા હતા. એમાં કેટલાક તમને હોમવર્ક કરવા માટે આપેલા, તો એના જે આન્સર છે એ આપણે WhatsApp ગ્રુપમાં મોકલાવી દીધા છે. છતાં એમાં કઈ ક્વેરી હોય કે કઈ ન સમજાતું હોય તો મને કહેજો. ઓકે? એના કાલે જે હોમવર્કમાં આપ્યું હતું ને તમારા પ્રેક્ટિસ માટે, તો એ આપણે એની અંદર મોકલાવી દીધેલ છે. તો એમાં કઈ તમને ન સમજાતું હોય તો જાણ કરવી. હવે આજે આપણે છેલ્લે ચાઇલ્ડથી આગળ વધીએ તો પ્રશ્ન છે કે નીચેના પદો સમજાવો. તો એમાં પહેલા આપણે દળ વિશે જોઈએ કે દળ કોને કહેવાય. તેની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. એટલે ટૂંકમાં કહીએ તો દ્રવ્યના જથ્થાને દળ કહેવામાં આવે છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. જ્યારે વજને પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. વજને પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે એમ કહેવાય. જ્યારે દ્રવ્યના જથ્થાને દળ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે આપણે આ એક સ્થળેથી બીજા સ્થળે જઈએ તો દળ છે એ અચળ રહેતું હોય છે. એક સ્થળેથી બીજા સ્થળે જઈએ તો દળ છે એ અચળ રહે, પણ આ જે વજન છે એ પાછું બદલાતું રહે. શું કામ વજન છે એ બદલાય છે? તો કે એક સ્થળેથી બીજા સ્થળે જાઓ તો ગુરુત્વાકર્ષણ બળ છે એ બદલાય છે. એ તમે ફિઝિક્સમાં કે 8 9 ધોરણમાં તમે શીખી ગયા છો કે એક જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ જગ્યાએ અલગ અલગ લાગતું હોય. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ એ અલગ હોય, તમે ચંદ્ર ઉપર જાઓ તો યા ગુરુત્વાકર્ષણ બળ એ અલગ હોય છે. આપણે એવું કહેતા હોય કે પૃથ્વી કરતા ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ છઠ્ઠા ભાગનું હોય. આથી ત્યાં તમે વજન માપો તો અલગ આવે, પૃથ્વી ઉપર એ વજન અલગ થાય. એટલે દળ અચળ હોય. તમે એક સ્થળેથી બીજા સ્થળે જાઓ તો દળ ન બદલે, પણ એક સ્થળેથી બીજા સ્થળે જાઓ તો વજન બદલાશે, કારણ કે વજનનો આધાર ગુરુત્વાકર્ષણ બળ ઉપર છે. અને એક સ્થળેથી બીજા સ્થળે જતા ગુરુત્વાકર્ષણ બળ બદલાય છે. અને ગુરુત્વાકર્ષણ બળ બદલાતું હોવાને લીધે શું થતું હોય? વજન છે એ બદલાય છે. બીજું કે આ દળનો SI એકમ કિલોગ્રામ છે. દળનો SI એકમ કિલોગ્રામ હોય છે. પરંતુ આ પ્રયોગશાળામાં દળનો નાનો એકમ
ગ્રામ વધુ વપરાય છે. દળનો SI એકમ કિલોગ્રામ હોય, પણ જનરલી આપણે પ્રયોગશાળામાં જ્યારે દળની ચર્ચા કરતા હોય ત્યારે પ્રયોગશાળામાં આપણે જે દળ લઈએ છીએ એના માટે એકમ ગ્રામ લેતા હોય. શું કામ? તો કે પ્રયોગશાળામાં જે રસાયણ હોય એ રસાયણનો નાનો જથ્થો વપરાતો હોય છે. પ્રયોગશાળામાં આપણે કોઈ પદાર્થની જરૂર પડે ને તો એ ઓછા પદાર્થની જરૂર પડે છે, અને પદાર્થ ઓછો હોવાથી એનું દળ ગ્રામ કે મિલીગ્રામમાં માપવામાં આવતું હોય. ઘણીવાર આ નાના એકમ તરીકે મિલીગ્રામનો ઉપયોગ થતો હોય છે. એટલે પ્રયોગશાળામાં દળનો નાનો એકમ કયો વપરાતો હોય છે? ગ્રામ વપરાતો હોય. એનો SI એકમ કિલોગ્રામ છે. અને પ્રયોગશાળામાં ગ્રામ એકમ એટલા માટે વપરાય છે કે પ્રયોગશાળામાં વપરાતા રસાયણોનો જથ્થો ઓછો હોય, અને ઓછો જથ્થો માપવો હોય તો ગ્રામ એકમનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય આ પદાર્થ છે એનું પ્રયોગશાળામાં વૈશ્લેષિક તુલના વડે પદાર્થનું ચોકસાઈપૂર્વક દળ માપી શકાય છે. આપણે પ્રયોગશાળામાં પદાર્થનું ચોકસાઈપૂર્વક દળ માપવું હોય તો વૈશ્લેષિક તુલના અથવા વૈશ્લેષિક વજન કાંટાનો ઉપયોગ થાય છે. કદાચ તમે વૈશ્લેષિક વજન કાંટો જોયો હોય, કોઈ સોનીની દુકાને તમે જાઓ તો આવી કાચની પેટી હોય, અને એ જે કાચની પેટી છે એમાં બે બાજુ આયા વજનના તુલાઓ છે લટકેલા હોય. આવો જે વૈશ્લેષિક વજન કાંટો છે એની મદદથી શું કરી શકાય છે? પદાર્થનું ચોકસાઈપૂર્વક દળ માપી શકાય છે. એટલે પદાર્થનું ચોકસાઈપૂર્વક દળ વૈશ્લેષિક વજન કાંટાની મદદથી માપી શકાતું હોય. તો આટલી આ દળ વિશેની માહિતી હતી. દળ કોને કહેવાય? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય છે. જ્યારે વજન શું છે? તો વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. અને તમે એક સ્થળેથી બીજા સ્થળે જાઓ તો પદાર્થનું દળ ન બદલાય, એ અચળ રહે. પણ એક સ્થળેથી બીજા સ્થળે જાઓ તો એનું વજન છે એ બદલાશે, કારણ કે એક સ્થળેથી બીજા સ્થળે જતા ગુરુત્વાકર્ષણ બળ બદલાય છે, એટલે વજન બદલાય છે. અને પ્રયોગશાળામાં પદાર્થનું ચોકસાઈપૂર્વક દળ માપવું હોય તો વૈશ્લેષિક વજન કાંટાનો ઉપયોગ છે કરવામાં આવે છે. પદાર્થનું ચોકસાઈપૂર્વક દળ માપવું હોય તો વૈશ્લેષિક વજન કાંટાનો ઉપયોગ છે કરવામાં આવે છે. અને દળ છે એનો SI એકમ કિલોગ્રામ છે, પણ પ્રયોગશાળામાં દળનો નાનો એકમ ગ્રામ છે વપરાતો હોય છે. અને પ્રયોગશાળામાં ગ્રામ એકમ શું કામ વપરાતો હોય? તો કે પ્રયોગશાળામાં રસાયણનો નાનો જથ્થો વપરાતો હોય, અને એને લીધે ગ્રામ એકમ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછીનો બીજો પદ જોઈએ, કદ. કદ વિશે સમજૂતી આપો. તો આ જે કદ છે એ કદનો SI એકમ એ મીટર ઘન છે. કદનો
SI એકમ મીટર ઘન છે. કદનું કાલે આપણે ઉજાવેલો એકમ જોઈ ગયા હતા કે કદનું સૂત્ર આપણે લંબાઈનો ઘન લખી શકીએ અને લંબાઈનો SI એકમ મીટર હોય તો એનો એકમ મીટર ઘન થાય અને એનો સાધિત એકમ કહી શકાય અથવા એનો ઉપજાવેલો એકમ પણ કહેવાય છે. એટલે કદનો સાધિત એકમ અથવા ઉપજાવેલો એકમ એ મીટર ઘન છે. બીજું કે આ કદના નાના એકમ તરીકે સેન્ટીમીટર ઘન કે ડેસીમીટર ઘનનો ઉપયોગ થાય છે. કદના નાના એકમ તરીકે સેન્ટીમીટર ઘન કે ડેસીમીટર ઘન છે એનો ઉપયોગ છે થતો હોય છે. અહીંયા કદના નાના એકમ તરીકે સેમી ઘન કે ડેસીમીટર ઘન છે એનો ઉપયોગ થાય છે. બીજું કે વ્યવહારમાં કદનો વધુ વપરાતો એકમ લીટર છે. એટલે લીટર એ કદનો SI એકમ નથી, છતાં વ્યવહારમાં લીટરનો ઉપયોગ વધારે થાય છે. અને આવું જે એકમ હોય ને એને આપણે પ્રચલિત એકમથી ઓળખતા હોઈએ છીએ. કદનો પ્રચલિત એકમ લીટર કહેવાય કે જે SI એકમ ન હોવા છતાં વ્યવહારની અંદર વધુ વપરાતો હોય. જે SI એકમ ન હોવા છતાં વ્યવહારમાં વધારે વપરાતો હોય તો એવા એકમને શું કહેવાય છે? એનો પ્રચલિત એકમ તરીકે ઓળખવામાં આવે. એટલે લીટર છે એ કદનો પ્રચલિત એકમ છે એમ કહેવાય છે. અને આ પ્રયોગશાળામાં કદ માપવા માટે જુદા જુદા સાધનનો ઉપયોગ થાય છે. પ્રયોગશાળામાં કદ માપવા માટે જુદા જુદા સાધનનો ઉપયોગ થતો હોય. જેમ કે આ જે કદ છે એ બ્યુરેટ વડે માપી શકાય છે. બ્યુરેટ છે એનો ઉપયોગ તમારે કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ કરશો એમાં આ બ્યુરેટ છે એનો ઉપયોગ છે એ આવશે. આ પ્રકારે બ્યુરેટ હોય. જનરલી પ્રયોગશાળામાં જે બ્યુરેટ વપરાય ને એ 0 થી શરૂ કરીને આ 50 મિલી સુધીની હોય. પછી અહીંયા વચ્ચે આવા કાપા હોય કે 1 2 એમ કરીને 50 મિલી આ બ્યુરેટ ની અંદરથી માપી શકાય છે. અહીંયા પિંચ પોક હોય, આને તમે દબાવો એટલે ઉપરથી દ્રાવણ નીચે આવતું હોય. એટલે પ્રયોગશાળામાં તમારે આ બ્યુરેટ એકમનો ઉપયોગ કરવાનો આવશે. અને બ્યુરેટની મદદથી શું કરી શકાય? કોઈ દ્રાવણ કે પ્રવાહી હોય એનું કદ માપી શકાય છે. કોઈ પ્રવાહી કે દ્રાવણ હોય એનું કદ આવી બ્યુરેટ વડે માપી શકાય. એવી જ રીતે પ્રવાહીનું કદ માપવા માટે પીપેટનો ઉપયોગ થતો હોય છે. પીપેટ સાધનનો ઉપયોગ એ તમારે 11મા અને 12મા બંનેમાં કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ કરશો તો એ પીપેટ છે એનો ઉપયોગ પણ
કરવાનો આવે છે. પિપેટ છે એનો આકાર આ રીતે હોય. આ પ્રકારે પીપેટની રચના હોય. તમારે પ્રયોગશાળામાં જનરલી મોટા ભાગે 5 મિલી કે 10 મિલીની પીપેટ વપરાતી હોય. પીપેટમાં તમારે પ્રવાહી ભરવું હોય ને તો નીચેના ભાગમાં બીકર રાખી અને બીકરમાં અંદર પ્રવાહી કે દ્રાવણ ભરેલું હોય અને એમાં તમારે પીપેટ ડુબાડી અને ઉપરના ભાગમાંથી મોઢાની મદદથી પાછી ફૂંક લેવામાં આવે એટલે આ સતપ કરવામાં આવે અને સતપ કરી અને એ જે પ્રવાહી છે એ પાછી ફૂંક લ્યો સતપ કરો એટલે આ પ્રવાહી ઉપર ચડીને અહીંયા સુધી ભરાઈ જાય. પછી ઉપરનો ભાગ આંગળી વડે પેક કરી દયો ને એટલે અંદરનું દ્રાવણ ઢોળાય નહીં. આ રીતે પીપેટ થી 10 મિલીની પીપેટ હોય તો 10 મિલી માપી શકાય. 5 મિલીની પીપેટ હોય તો 5 મિલી કદ માપી શકાય. 25 મિલીની પીપેટ હોય તો 25 મિલી કદ છે માપી શકાય. તો આ પીપેટ વડે પણ પ્રવાહી કે દ્રાવણનું કદ છે માપી શકાય છે. એવી જ રીતે મેજરિંગ સિલિન્ડર વડે જેને ગુજરાતીમાં આપણે અંકિત નળાકાર વડે પણ પ્રવાહીનું કદ છે માપી શકાય છે. અંકિત નળાકાર છે એની રચના આવી હોય. અંકિત જે નળાકાર છે એની રચના આ પ્રકારે હોય અને એમાં ધારો કે 10 મિલી હોય તો આ કાપા આપેલા હોય અને એમાં પછી આવા નાના નાના અંકિત કરેલ નળાકાર હોય. ધારો કે 10 મિલી છે તો આ રીતે ભાઈ અંકિત નળાકાર અલગ અલગ 10 મિલી નો આવતો હોય, 5 મિલી નો આવતો હોય, 1 મિલી નો છે, 50 મિલી છે, 100 મિલી છે, 500 મિલી, 1000 મિલી સુધીના અંકિત નળાકાર છે આવતા હોય. 2 લિટર નો અંકિત નળાકાર આવતો હોય. તો આવા અંકિત નળાકારની મદદથી પણ શું કરી શકાય? પ્રવાહી છે એનું કદ અથવા દ્રાવણનું કદ માપી શકાય છે. આ સિવાય મેજરિંગ ફ્લાસ્ક વડે માપી શકાય છે જેની રચના આવી હોય. તો મેજરિંગ ફ્લાસ્ક હોય એ આયા કાપો આપી દે. ધારો કે 50 મિલી નો હોય ને તો આયા સુધી દ્રાવણ ભરો તો 50 મિલી થાય. આયા કાપો આપેલો હોય. આયા ધારો કે 100 મિલી નો ફ્લાસ્ક હોય તો આયા સુધી ભરો તો 100 મિલી થતું હોય. તો આવા આને મેજરિંગ ફ્લાસ્ક કહેવાય છે. એટલે પ્રયોગશાળામાં આ બ્યુરેટ, પીપેટ, મેજરિંગ સિલિન્ડર કે મેજરિંગ ફ્લાસ્કની મદદથી શું કરી શકાય? પ્રવાહીનું કદ અથવા દ્રાવણનું કદ માપી શકાય. એટલે પ્રયોગશાળામાં કદ માપવા માટે આવા સાધનોનો ઉપયોગ છે કરવામાં આવે છે. એના પછીનો મુદ્દો છે ઘનતા. ત્રીજો મુદ્દો ઘનતા વિશે જોઈએ. ઘનતાને આપણે અંગ્રેજીમાં ડેન્સિટી કહેવાય. આ દોડ માટે અંગ્રેજી શબ્દ બધાને ખબર હોય, માસ વપરાય. કદ માટે અંગ્રેજી શબ્દ વોલ્યુમ વપરાય છે. કદ માટે વોલ્યુમ વપરાય એટલે v સંજ્ઞા કે દળ માટે સ્મોલ m.
ઘનતા અંગ્રેજીમાં ડેન્સિટી કહેવાય છે અને ઘનતાનું સૂત્ર તમે જાણો છો કે ઘનતા બરાબર શું હોય દળના છેદમાં કદ હોય અને આ સૂત્રના આધારે તમારે ઘનતાની વ્યાખ્યા આપવી હોય તો આવા સૂત્ર હોય ત્યારે આપણે શું કરતા હોય છેદને એકમ લઈ લેતા હોય એટલે એકમ કદમાં સમાયેલા પદાર્થના દળને પદાર્થની ઘનતા કહેવાય એટલે એની વ્યાખ્યા આ રીતે થાય કે એકમ કદમાં રહેલા પદાર્થના દળને તેની એટલે કે પદાર્થની ઘનતા કહે છે એટલે ઘનતાની વ્યાખ્યા શું થાય એકમ કદમાં રહેલા પદાર્થના દળને પદાર્થની ઘનતા કહેવામાં આવે એકમ કદમાં રહેલા પદાર્થના દળને પદાર્થની ઘનતા કહેવાય અને ઘનતાનો એકમ લેવો હોય ને તો દળનો SI એકમ મીટર હોય કિલોગ્રામ હોય દળનો SI એકમ કિલોગ્રામ હોય અને કદનો SI એકમ હમણાં જ આપણે ઉપર જોઈ ગયા મીટર ઘન હોય એટલે આમ ઘનતાનો SI એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન હોય છેદમાં મીટર ઘન હોય ને એટલે આપણે એને પ્રતિ મીટર ઘન કહેતા હોઈએ છીએ એટલે ઘનતાનો SI એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન હોય પણ આ એકમ છે ઈ આ ઘણો મોટો એકમ ગણાય છે આ એકમ એક ઘણો મોટો એકમ છે એટલે આથી રસાયણશાસ્ત્રી મોટા ભાગે આ એકમનો ઉપયોગ કરતા હોય કે ગ્રામ પ્રતિ સેમી ઘન એકમનો ઉપયોગ થાય છે અને આ 1 સેમી ઘન હોય ને એના બરાબર 1 મિલી થાય 1 સેન્ટીમીટર ઘન બરાબર 1 મિલી થાય એટલે આપણે ઉપર કદમાં રૂપાંતર આપ્યું હતું જો કે 1 લિટર હોય 1 લિટર એટલે આપણે જાણીએ છીએ કે 1000 મિલી થાય 1 લિટર બરાબર 1000 મિલીલીટર થાય મિલી એટલે શું કહેવાય 10 નો -3 ઘાત અને આ 10 નો +3 ઘાત કહેવાય 1000 +3 અને -3 દૂર કરી નાખો એટલે 1 લિટર થઈ ગયું કહેવાય હવે આ 1 મિલી એટલે 1 સેમી ઘન છે તો મિલી છે યા શું લખી શકાય સેમી ઘન લખી શકાય તો 1 લિટર બરાબર 1000 સેમી ઘન થાય 1 લિટર બરાબર 1000 સેમી ઘન થાય હવે સેન્ટી એટલે તમે જાણો છો આયા સી અને સેન્ટી વચ્ચે સેન્ટી એટલે 10 નો -2 ઘાત કહેવાય સેન્ટી એટલે મીટર ઘન જો આ સેમી ઘન લખ્યું હોય એટલે આગળ આ ઘન જ હોય સેમી નો ખાલી મીટર ઉપર જ ઘન છે એવું નહીં સમજવાનું સેમી ઘન એટલે આખાનો ઘન ગણવાનો તો હવે આને આપણે આ લખી નાખો તમે 1000 આ 10 નો -2 ઘાત છે એને બે ભાગ પાડી નાખીએ કે 10 નો -1 ઘાત મીટર નો ઘન તો આપણે 10 નો -2 ઘાત જ લખ્યું કહેવાય કારણ કે માઈનસ એટલે માઈનસ થઈ ગયું એટલે -2 ઘાત જ થઈ ગયું કહેવાય હવે આ 10,000 એટલે 10 નો કેટલી ઘાત કહેવાય તો કે 3 1000 એટલે 10 નો 3 ઘાત થઈ ગયું કહેવાય આ 10 નો -1 ઘાત છે એનો ઘન કરો અને એને બારે લઈ આવો તો 10 નો -3 ઘાત બારે આવી છે 10 ના -1 ઘાત નો ઘન કરીએ તો 10 નો -3 ઘાત બારે આવી જશે તો આયા આટલું વધે આનો ઘન વધશે 10 નો -1 ઘાત લે તો ડેસી કહેવાય મીટર અને એનો ઘન સમજાઈ ગયું આ 10 ના -1 ઘાત નો ઘન એટલે -3 ઘાત બારે લઈ ગયો
એનો ઘન, તો 10 નો 3 ઘાત ને -3 ઘાત ઉડી જાય તો 1 વધે, તો 1 ડેસીમીટર ઘન આવે. તો આ સંબંધ એક ખાસ યાદ રાખજો, આપણે સીધો યાદ રાખી લેવાનું કે 1 લિટર બરાબર 1 ડેસીમીટર ઘન થાય. 1 લિટર બરાબર 1 ડેસીમીટર ઘન છે થાય. તો આયા આપણે શું કીધું, સેમી ઘન ને મિલી પણ કહેવાય. તો આયા ગ્રામ સેમી ઘન ને મિલી કહેવાય, એટલે ગ્રામ પ્રતિ મિલી એકમે લખી શકાય. આ બે એક જ કહેવાય. ગ્રામ પ્રતિ મિલી કયો કે ગ્રામ પ્રતિ સેમી ઘન, બંને એક જ કહેવાય, કારણ કે 1 મિલી બરાબર 1 સેમી ઘન થાય. તો આ સંબંધ ખાસ આપણે યાદ રાખશું કે 1 સેમી ઘન એટલે 1 મિલી. સેમી ઘન માટે ઘણીવાર સીસી શબ્દ વપરાયા. 1 સીસી બરાબર 1 મિલી. સીસી એટલે એને સેન્ટીમીટર ક્યુબ કહેવાય છે. શું કહેવાય? સેન્ટીમીટર ક્યુબ. ઘણીવાર અત્યારે વરસાદની સીઝન છે તો ઘણા શહેરમાં વરસાદ પડે તો છાપામાં એવું આવ્યું હોય કે 10 સીસી વરસાદ થયો, પણ અહીંયા સીસી એટલે સેન્ટીમીટર ક્યુબ, અને સેન્ટીમીટર ક્યુબ એટલે મિલી કહેવાય. એટલે 10 મિલી વરસાદ થયો એવું વચ્ચે સીસી લખ્યું હોય. એટલે આ સેન્ટીમીટર ક્યુબને શોર્ટ ફોર્મમાં સીસી વડે પણ દર્શાવવામાં આવે છે. સમજાયો? એટલે આ બધા યાદ સંબંધ યાદ રાખશો. 1 લિટર એટલે 1000 મિલી કહી શકાય, 1 લિટર એટલે 1000 સેમી ઘન કહી શકાય, 1 લિટર એટલે 1 ડેસીમીટર ઘન થાય, અને 1 સેમી ઘન એટલે 1 મિલી થશે. તો આ બધા સંબંધો છે આપણે ખાસ યાદ રાખશું. તો આટલું આ ઘનતા વિશે હતું. એટલે ઘનતા કોને કહેવાય? એકમ કદમાં રહેલા પદાર્થના દળને પદાર્થની ઘનતા કહેવાય છે. ઘનતાનું સૂત્ર દળના છેદમાં કદ હોય. એટલે ઘનતાને આપણે ડેન્સિટી બરાબર દળને m વડે માસ વડે બતાવીને કદને વોલ્યુમ વડે બતાવી, એટલે સંજ્ઞામાં સૂત્ર લખો ને તો d બરાબર સ્મોલ m ના છેદમાં v લખીએ. અને ઘનતાનો SI એકમ શું હોય? તો કે દળનો કિલોગ્રામ અને આનો મીટર ઘન હોય. તો ઘનતાનો SI એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન કહેવાય. અને એનો આપણે ઉપજાવેલો કે સાધિત એકમ કહેવાય છે, કારણ કે SI એકમ પરથી મેળવેલો છે. તો ઘનતાનો સાધિત એકમ કહીએ તોય કિલોગ્રામ પ્રતિ મીટર ઘન થશે. પણ આ એકમ ઘણો મોટો છે. આથી વૈજ્ઞાનિક વ્યવહારમાં એના નાના એકમનો વધારે ઉપયોગ થતો હોય. અને એનો નાનો એકમ કયો છે? તો કે ગ્રામ પ્રતિ સેમી ઘન છે. અને પ્રતિ સેમી ઘનને અહીંયા મિલી પણ કહેવાય. તો એનો નાનો એકમ એ ગ્રામ પ્રતિ મિલી થશે. અને આ ઉપરના કદવાળા મુદ્દામાં આવ્યું હતું, આપણે અહીંયા લીધેલું છે. એટલે કદવાળા મુદ્દા માટે આપણે યાદ રાખશું કે 1 લિટર એટલે 1000 મિલી થાય, 1000 મિલી એટલે 1000 સેમી ઘન થાય, અને એને ડેસીમીટર ઘનમાં ફેરવી નાખો તો 1 લિટર બરાબર 1 ડેસીમીટર ઘન થશે. અને અહીંયા સેમી ઘનને સીસી વડે પણ દર્શાવવામાં આવે છે. એટલે 1 સીસી એટલે 1 મિલી કહેવાય, અથવા 1 સેન્ટીમીટર ઘન એટલે 1 મિલી કહેવાય. એટલે આ પણ યાદ રાખશું કે 1 લિટર બરાબર 1 ડેસીમીટર ઘન થાય. અને છેલ્લો એમાં મુદ્દો આવ્યો છે તાપમાન. તો આપણે છેલ્લું પદ છે સમજીએ. તાપમાન, એના માટે અંગ્રેજી શબ્દ આપણે ખબર હોય, ટેમ્પરેચર કહેવાય છે. તાપમાનને ટેમ્પરેચર થી ઓળખીએ છીએ. વ્યવહારમાં તાપમાનના 3 એકમો જાણીતા છે. એક ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી સેલ્સિયસ એટલે આપણે સંજ્ઞામાં આ રીતે બતાવીએ છીએ. બીજો એકમ
ડિગ્રી ફેરનહીટ અને ત્રીજો એકમ છે કેલ્વિન. કેલ્વિન માં પાછું ડિગ્રી કેલ્વિન એમ નહીં કહેવાનું, ખાલી કેલ્વિન થી ઓળખાય અને એની સંજ્ઞા આપણે કેપિટલ કે લેતા હોઈએ છીએ. એટલે વ્યવહારમાં તાપમાન માટે આવા ત્રણ એકમો જાણીતા છે. એક ડિગ્રી સેલ્સિયસ, એક ડિગ્રી ફેરનહીટ અને એક કેલ્વિન. પણ તાપમાનનો એસા એકમ, તાપમાનનો એસા એકમ કેલ્વિન છે. તાપમાનનો એસા એકમ કેનો કેલ્વિન છે. પણ વ્યવહારમાં આ એકમ હોય વપરાતા હોય, સેલ્સિયસ અને ફેરનહીટ છે એ પણ વપરાય છે. બીજું કે આપણે તાપમાન માપવું હોય તો તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ કરતા હોઈએ. સેલ્સિયસમાં તાપમાન થર્મોમીટરથી માપવું હોય, ડિગ્રી સેલ્સિયસમાં આપણે તાપમાન થર્મોમીટર વડે માપવું હોય તો જનરલી થર્મોમીટર છે એમાં 0 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ સુધીનું માપ દર્શાવતા થર્મોમીટર વધુ વપરાતા હોય. 0 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ માપ ધરાવતા થર્મોમીટર વધારે વપરાય. આ 0 ડિગ્રી સેલ્સિયસ છે ને એ બરફનું ગલન બિંદુ છે અથવા એને ઠાર બિંદુ પણ કહેવાય છે. અંગ્રેજીમાં ગલન બિંદુ માટે મેલ્ટિંગ પોઈન્ટ શબ્દ વપરાય છે અને ઠાર બિંદુ માટે ફ્રીઝિંગ પોઈન્ટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બરફનું ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે બરફ છે ને એ 0 ડિગ્રી સેલ્સિયસ થી પીગળવાની શરૂઆત થાય એમ કહેવાય. અને ઠાર બિંદુ બોલવું હોય તો પાણી માટે બોલાય કે પાણીનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે પાણી છે એમાંથી બરફ બનવાની શરૂઆત 0 ડિગ્રી સેલ્સિયસ થાય. એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એવું તાપમાન છે કે જે બરફનું ગલન બિંદુ કહેવાય અને પાણીનું ઠાર બિંદુ કહેવામાં આવે છે. ગલન બિંદુને અંગ્રેજીમાં મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય, ઠાર બિંદુને ફ્રીઝિંગ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે. અને આ 100 ડિગ્રી સેલ્સિયસ છે એ પાણીનું ઉત્કલન બિંદુ છે. 100 ડિગ્રી સેલ્સિયસ એ પાણીનું ઉત્કલન બિંદુ છે. એટલે પાણી છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે એમ કહેવાય. પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે. એટલે આમ સેલ્સિયસ તાપક્રમમાં થર્મોમીટર આપેલું હોય તો એમાં અહીંયાથી આ તાપક્રમ છે એ વધુ જોવા મળે. એટલે કે મોટા ભાગના થર્મોમીટર એવા હોય કે જેમાં તાપક્રમ કયો આપેલો હોય 0 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ છે એ આપેલું હોય. બીજું કે આ ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ તાપક્રમ વચ્ચેનો સંબંધ તાપક્રમ વચ્ચેનો સંબંધ એ આ પ્રકારે હોય છે કે ડિગ્રી ફેરનહીટ બરાબર 9.55 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. આપણે સંબંધ યાદ રાખવો પડે. 9.55 ન કેવું હોય તો 1.8 કહીએ, 1.8 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. રહ્યા ડિગ્રી ફેરનહીટ બરાબર શું થાય 1.8 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. ધારો કે આ 0 ડિગ્રી સેલ્સિયસ ને આપણે ફેરનહીટમાં ફેરવવા છે તો અહીંયા સેલ્સિયસ ની કિંમત 0 મૂકી દો આ જગ્યાએ અથવા અહીંયા 0 મૂકો તો 0 વડે કોઈ પણ રકમને ગુણો તો 0 થઈ જાય તો આ કિંમત 0 થઈ જશે. તો 0 વત્તા 32 તો 32 થાય. તો 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર
આ 32 ડિગ્રી ફેરનહીટ થાય અને 100 ડિગ્રી સેલ્સિયસ ને ફેરનહીટ માં ફેરવવા છે તો 100 ડિગ્રી સેલ્સિયસ બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ બરાબર આયા આપણે 100 મૂકી દયો આ જગ્યાએ 100 મૂકી દયો તો શું થશે 5 આરે ઉડાડો આવ્યો તો 20 પંચા 100 એટલે આવું થઈ જાય કે 9 પંચમાંશ ગુણ્યા 100 વધતા 32 છે તો આયા 20 વડે ઉડી જાય તો 9 દુ 18 એટલે 180 વધતા 32 થાય 180 વધતા 32 એટલે 212 થશે તો 100 ડિગ્રી સેલ્સિયસ એટલે ફેરનહીટમાં ફેરવો તો 212 ડિગ્રી ફેરનહીટ થઈ ગયું કહેવાય એટલે ફેરનહીટમાં થર્મોમીટર આપ્યું હોય ને એમાં આ માપક્રમ જોવા મળે કે 32 ડિગ્રી ફેરનહીટ થી 212 ડિગ્રી ફેરનહીટ એટલે આપણે તાવ આવ્યો હોય ત્યારે ડોક્ટર જે થર્મોમીટર વાપરે છે એમાં મોટા ભાગે જો ફેરનહીટમાં હોય ઘણીવાર આપણે એવું કહેતા હોય તાવ 100 ડિગ્રી ઉપર વહી ગયો પણ એ સેલ્સિયસમાં ન હોય સેલ્સિયસમાં જો 100 ડિગ્રી ઉપર વહી જાય તો તમે જીવિત ન રહી શકો આપણા શરીરનું ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ ની આજુબાજુ હોય પણ એનાથી જો વધી જાય તો આપણે તાવ આવ્યો એવું કહેતા હોય પણ આપણે જનરલ ડોક્ટર જે માપતા હોય છે એ ફેરનહીટમાં થર્મોમીટરનો ઉપયોગ કરતા હોય અને એમાં આપણે એવું કહેતા હોય કે તાવ 100 ઉપર જતો રહ્યો તો એ ફેરનહીટ માપક્રમમાં 100 ઉપર જતો રહ્યો એવું કહેતા હોય અને એટલે આ સંબંધ આપણે કન્વર્ઝન માટે ખાસ યાદ રાખશું આ સૂત્ર આપણને આવડવું જોઈએ આ સૂત્ર વડે સેલ્સિયસમાં માપ આપ્યું હોય તો એને ફેરનહીટમાં ફેરવી શકાય અને ફેરનહીટમાં માપ આપ્યું હોય તો એને સેલ્સિયસની અંદર ફેરવી શકાય છે દાખલા તરીકે આપણે ફેરનહીટની અંદર માપ આપેલું હોય કે 100 ને ધારો કે 67 ડિગ્રી ફેરનહીટ બરાબર કેટલા ડિગ્રી સેલ્સિયસ થાય એવું પૂછે તો આ સૂત્રમાં જે ફેરનહીટ છે એ 167 મૂકવું પડે અહીંયા 9 પંચમાંશ ડિગ્રી સેલ્સિયસ શોધવું છે 32 ને આ બાજુ લઈ આવો તો 167 32 બરાબર 9 પંચમાંશ ડિગ્રી સેલ્સિયસ થઈ જાય 7 માંથી 2 જાય તો 5 6 માંથી 3 જાય તો 3 તો 135 આ 5 આ બાજુ આવે તો અંશમાં અને 9 આ બાજુ આવે તો છેદમાં બરાબર ડિગ્રી સેલ્સિયસ આયા ઉડાડો તો 9 એકા 9 13 માંથી 9 જાય 4 વધે એટલે 45 9 પંચા 45 તો ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા આવે 15 50 75 તો 167 ડિગ્રી ફેરનહીટ બરાબર 75 ડિગ્રી સેલ્સિયસ છે થશે એટલે આ રીતે આપણે સેલ્સિયસ માપ હોય એને ફેરનહીટમાં ફેરવી શકાય અને ફેરનહીટમાં આપ્યું હોય તો સેલ્સિયસમાં ફેરવી શકાય એટલે રૂપાંતર માટે ખાસ આ સૂત્ર છે યાદ રાખવું અને યાદ કદાચ 9 પંચમાંશ ન લખવું હોય તો 1.8 છે એ તમે લખી શકો છો બીજું આ 40 ડિગ્રી સેલ્સિયસ લઈ આવો તો આ તાપમાન પાછું એવું તાપમાન છે કે સેલ્સિયસ અને ફેરનહીટ બેયમાં સરખું થાય તમે વાપરો દાખલા તરીકે તમે સેલ્સિયસમાં વાપરો તો -40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ફેરનહીટમાં વાપરો ને તો આટલો જવાબ આવે એટલો જ છે કે અહીંયા ડિગ્રી ફેરનહીટ બરાબર 9 પંચમાંશ ગુણ્યા ડિગ્રી સેલ્સિયસ કેટલા છે -40 છે તો અહીંયા -40 વધતા 32 તો અહીંયા ઉડાડો તો શું આવશે એટલે
50 40 થઈ જશે. આ બેનો ગુણાકાર કરો તો 8 નવા 72, પણ જો એ માઈનસ છે એટલે માઈનસ 72 આવે. વધતા 32, માઈનસ 72 માંથી 32 જાય તો માઈનસ 40. તો ફેરનહીટમાં એકરૂપતા આપવા રહ્યું તો -40 ડિગ્રી સેલ્સિયસ બરાબર -40 ડિગ્રી ફેરનહીટ થાય. આ સંબંધ યાદ રાખજો. આ એવું તાપમાન છે કે જે સેલ્સિયસ અને ફેરનહીટ બેમાં સરખું થાય છે. -40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એવું તાપમાન છે કે જે સેલ્સિયસ અને ફેરનહીટ બંને માપક્રમમાં કેવું જોવા મળે? એક સરખું છે જોવા મળે. અને કેલ્વિન અને સેલ્સિયસ માપક્રમ વચ્ચે સંબંધ આ પ્રકારે જોવા મળે. સેલ્સિયસ અને કેલ્વિન માપક્રમ વચ્ચેનો સંબંધ આવો હોય છે. કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસ માપક્રમ વચ્ચેનો સંબંધ એ આ પ્રકારે જોવા મળતો હોય કે કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વધતા 273.15. પણ ઘણીવાર ત્યાં ગણતરીમાં સરળતા ખાતર આ 0.15 ને અવગણી નાખતા હોય તો 273 પર લેતા હોય. એટલે ઘણીવાર 273.15 પર આપેલું હોય, પણ ગણતરીમાં સરળતા ખાતર કે 273.15 ની જગ્યાએ 273 પર લેવામાં આવતું હોય છે. આપણે એમ કહીએ કે 27 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન થાય? તો આપણે કેલ્વિનમાં ફેરવવું હોય તો એ સેલ્સિયસ ની કિંમત 27 મૂકી દો તો 300 કેલ્વિન થાય. એટલે 27 ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવો તો 300 થશે. આપણે 0.15 ને અત્યારે અવગણી નાખીએ છીએ. અને એટલે ટૂંકમાં એવું યાદ રાખવાનું કે જો તમારે સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવવા હોય તો 273 અથવા તો 273.15 ઉમેરવાનું. અને કેલ્વિન ને સેલ્સિયસમાં ફેરવવા હોય તો 273.15 બાદ કરવા પડે. એમ કે 546 કેલ્વિન બરાબર કેટલા ડિગ્રી સેલ્સિયસ થાય? તો આ સૂત્રમાં કેલ્વિનની કિંમત અહીંયા 546 મૂકી દો કે કેલ્વિન કેટલા છે? તો કે 546 ડિગ્રી સેલ્સિયસ વધતા 273. 273 ને આ બાજુ લઈ આવો તો 546 ઓછા 273 ડિગ્રી સેલ્સિયસ. તો ડિગ્રી સેલ્સિયસ બરાબર 546 માંથી 273 બાદ કરો તો 273 આવે. તો 546 કેલ્વિન બરાબર 273 ડિગ્રી સેલ્સિયસ છે એ મળે. અને બીજું કે આ જે સેલ્સિયસ અને કેલ્વિન માપક્રમ હોય એમાં ડિગ્રી સેલ્સિયસમાં માપક્રમ ઋણ હોઈ શકે છે. હમણાં આપણે અહીંયા જોયું કે -40 ડિગ્રી સેલ્સિયસ અથવા ફેરનહીટમાં માપક્રમ ઋણ હોઈ શકે, પણ કેલ્વિનમાં માપક્રમ એ ક્યારેય ઋણ ન હોય. આવું ક્યારેય ન હોય કે -25 કેલ્વિન. કેલ્વિનમાં માપક્રમ ઓછામાં ઓછું 0 હોઈ શકે, પણ 0 થી નાનું કેલ્વિનમાં માપક્રમ છે હોઈ શકે નહીં. એટલે કેલ્વિનમાં ઋણ માપક્રમ ન હોય, પણ સેલ્સિયસ કે ફેરનહીટમાં ઋણ માપક્રમ છે એ હોઈ શકે છે. આપણે એવું પૂછ્યું હોય કે 25 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા ફેરનહીટ થાય એવું પૂછે કે 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ડિગ્રી 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર અથવા તો આપણે કેલ્વિન ને ફેરવવા છે સોરી કે 298 કેલ્વિન
કેટલા ડિગ્રી ફેરનહીટ આવું પૂછ્યું હોય આપણને 298 કેલ્વિન બરાબર કેટલા ડિગ્રી ફેરનહીટ થાય તો આપણી પાસે સીધો કેલ્વિન અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ નથી તો પેલા કેલ્વિન ને સેલ્સિયસ માં ફેરવી નાખવાનું એટલે આ સૂત્ર પેલા લઈ લેવાનું કે કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વધતા 200 તાઉકે તો હવે કેલ્વિન માં 298 છે તો 298 બરાબર ડિગ્રી સેલ્સિયસ વધતા 200 તાઉકે 200 તાઉકે એટલે આ બાજુ લઈ આવો તો માઈનસ થઈ જશે તો ડિગ્રી સેલ્સિયસ બરાબર 298 માંથી 200 તાઉકે બાદ કરો તો 25 મળે અને હવે સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ જાણીએ છીએ કે ડિગ્રી ફેરનહીટ બરાબર 9 ડિગ્રી સેલ્સિયસ વધતા 32 થાય હવે સેલ્સિયસ માં કેટલી કિંમત મળી 25 તો એ જગ્યાએ 25 મૂકી દો તો 9/5 સેલ્સિયસ માં કિંમત 25 છે વધતા 32 આયા ઉડાડશો તો 5 ઉડી છે તો 9 45 વધતા 32 તો 4 ને 3 7 ને 5 ને 2 7 તો 298 કેલ્વિન બરાબર 77 ડિગ્રી ફેરનહીટ છે ઈ થશે તો આ રીતે આપણે કોઈ પણ રૂપાંતર પૂછે તો આવડવું જોઈએ કદાચ કેલ્વિન ને ફેરનહીટ માં પૂછ્યું હોય તો પેલા કેલ્વિન ને તમારે સેલ્સિયસ માં ફેરવી નાખવાનું અને પછી સેલ્સિયસ છે એને ફેરનહીટ માં ફેરવવાનું છે અને એના માટે એ રૂપાંતરણ માટે આ બંને સંબંધ છે ખાસ આપણને આવડવા જોઈએ ચાલો તો આજે આપણે આવા ચાર પદ આપણે શીખી ગયા એક પહેલું કયું શીખાતા દળ બીજું આપણે કલ વિશે શીખી ગયા ત્રીજું આપણે ઘનતા વિશે શીખી ગયા અને ચોથું તાપમાન વિશે શીખી ગયા તો આ ચારેય પદ બધાને સારી રીતે સમજાઈ ગયા હશે છતાં પણ એમાં કઈ મુશ્કેલી પડે તો અગાઉ આપણે તમને કીધું છે કે WhatsApp માં મેસેજ દ્વારા કે કોડ દ્વારા જાણ કરવી અને આજે જે ચારેય મુદ્દા ચાલ્યા છે એ તમને લીખા આપેલા છે તો એ લીખામાંથી તમારે એ લખી લેવું છતાં હજી કદાચ કોઈને લીખા બાકી હશે તો એ સ્કૂલે આવીને લઈ જવા ખાસ બપોરના ટાઈમમાં 3 થી 5:30 સુધીમાં સ્કૂલે આવીને કેમિસ્ટ્રીનો પહેલું અને બીજા ચેપ્ટરનો લીખો આપ્યો છે તો એ સ્કૂલે આવીને લઈ જવું કોઈ બાકી રહી ગયા હોય તો અને છતાં આપણે એની પીડીએફ હજી ઘણા કદાચ લીખા બાકી હોય તો પીડીએફ આપણે ગ્રુપમાં મોકલાવી દઈશું જેમાંથી હોમવર્ક કરવું અને હોમવર્ક માટે તમને જે લિંક આપી છે એની અંદર જ તમે સબમિટ કરો કોઈને હોમવર્ક સબમિટ ન થતું હોય તો સ્કૂલે આવીને શીખી જાય એકવાર તમને શીખવાડી દે એટલે કોઈ પ્રોબ્લેમ ન આવે કોઈને હોમવર્ક સબમિટ ન થતું હોય તો સ્કૂલે આવીને શીખી જવું તમારો મોબાઈલ સાથે લેતા આવજો અહીંયા આપણે ઓફિસમાં બેનો બેઠા હશે તો એ તમને કઈ રીતે હોમવર્ક અપલોડ થાય એ શીખવાડશે ઓકે ચાલો તો ફરી આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર મળીએ